સુરેન્દ્રનગરમાં મતદાર યાદીની કામગીરીમાં શિક્ષક ગેરહાજર રહેતા કાર્યવાહી કરવામાં આવી। બેચર સાંભળ નામના શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો। મતદાર યાદીના રિવિઝન કાર્યક્રમમાં ગેરહાજર રહેતા કાર્યવાહી કરવામાં આવી। શિક્ષક સામે મામલતદાર HR પઢિયારે કાર્યવાહી કરી। સરકારી આદેશનો અનાદર કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી। અટકાયત કરીને મામલતદાર કચેરીએ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા। સંવાદદાતા રાજેશ બહુરાશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાજેશ, શિક્ષક ગેરહાજર હતા તે મામલે તેમને નોટિસ ફટકારવામાં આવી છે, વોરંટ ઇસ્યુ કરાયો છે ધરપકડનો, શું વિગતો સામે આવી રહી છે? હાજી, વાત કરવામાં આવે તો હાલ મતદાર યાદીની કામગીરી અને મતદાર યાદીની કામગીરી માટે રિવિઝન કાર્યક્રમમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેમાં મદદનીશ શિક્ષક હાજર ન રહેતા તેમની સામે વોરંટ ઇસ્યુ કરાયું હતું। ધાંગધ્રા ખાતે પે સેન્ટર શાળા નંબર 2 ના મદદનીશ શિક્ષક બેચરભાઈ જેઠ સાંભળ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી આદેશનો અનાદર કરનાર શિક્ષકની અટકાયત કરી મામલતદાર કચેરીએ હાજર કરવા પ્રમાણ કરવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા મામલતદાર HR પઢિયાર દ્વારા પગલાં ભરવામાં આવ્યા હતા અને ધરપકડ વોરંટ ઇસ્યુ કરી મામલતદાર કચેરીએ હાજર થવા જણાવવામાં આવ્યું હતું। જી રાજેશ, વિગત બદલ આપનો આભાર। તો મતદાર યાદીની કામગીરીમાં શિક્ષક ગેરહાજર રહ્યા તે મામલે કાર્યવાહી કરવામાં આવી। બેચર સાંભળ નામના શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। તો મતદાર યાદીના રિવિઝન કાર્યક્રમમાં શિક્ષક ગેરહાજર રહ્યો તે બદલ સરકારી આદેશનો અનાદર કરવા બદલ આ કાર્યવાહી કરાઈ છે। અટકાયત કરીને મામલતદાર કચેરીએ હાજર કરવા આદેશ આપવામાં આવ્યો છે। તો મતદાર યાદીની કામગીરી હતી જેમાં શિક્ષક ગેરહાજર રહ્યો અને તે મામલે જ કાર્યવાહી કરવામાં આવી અને આ શિક્ષક વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। મતદાર યાદીનો રિવિઝન કાર્યક્રમ હતો જેમાં શિક્ષકને આવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેની ગેરહાજરી જોતા આ સખત કાર્યવાહી કરવામાં આવી છે। શિક્ષક સામે મામલતદાર HR પઢિયારે કાર્યવાહી કરી છે અને સરકારી આદેશનો અનાદર કરવા બદલ કાર્યવાહી કરી અને ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે। તો સરકારી આદેશનો અનાદર કરવા બદલ આ શિક્ષક વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે। આ શિક્ષકની અટકાયત કરીને મામલતદાર કચેરીએ હાજર થવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। તો મામલતદાર HR પઢિયાર દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે અને શિક્ષક વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। આ સાથે જ આ શિક્ષકની અટકાયત કરીને મામલતદાર કચેરીએ હાજર રહેવા પણ આદેશ આપવામાં આવ્યો છે। તો બેચર સાંભળ નામનો આ શિક્ષક હતો જે કામગીરીમાં ગેરહાજર જોવા મળ્યો અને તે મામલે જ આ સખત કાર્યવાહી અને તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। તો શિક્ષકની અટકાયત કરીને મામલતદાર કચેરીએ હાજર કરવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે। તો આ મામલે શિક્ષકે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। TV13 ગુજરાતીએ શિક્ષકનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ મામલે શિક્ષકે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। આ શિક્ષક વિરુદ્ધ ધરપકડ વોરંટ છે, ત્યારે TV13 ગુજરાતીએ આ શિક્ષકનો સંપર્ક કર્યો, પરંતુ શિક્ષકે આ મામલે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। સરકારી આદેશનો અનાદર કરવા બદલ આ શિક્ષક સામે આ સખત કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ધરપકડ વોરંટ તેમના વિરુદ્ધ ઇસ્યુ કરવામાં આવ્યો છે।